રચનાકાર શ્રી રાજીવ ભટ્ટ દક્ષરાજ એમની એક રચના છે. એક કાચબાએ ઘોડ્યું છે વખ, એવું કાગળમાં વાદળને લખ. એક કાચબાએ ઘોડ્યું છે વખ, એવું કાગળમાં વાદળને લખ. માછલીએ પાડીતી ના તોય દરિયાએ, દખણમાં દાટ કેમ વાળ્યો. આપણે તો હોય એક મોજાના વલખા, ત્યાં મોજાનો હિમાલય ભાળ્યો. જોયું ક્યાં દરિયાનું દખ, એવું કાગળમાં વાદળને લખ. માછલીએ પાડીતી ના તોય દરિયાએ, દખણમાં દાટ કેમ વાળ્યો. આપણે તો હોય એક મોજાના વલખા, ત્યાં મોજાનો હિમાલય ભાળ્યો. જોયું ક્યાંય દરિયાનું દખ, એવું કાગળમાં વાદળને લખ. સૂરજ તપે તો એને માફી અપાય, પણ ચાંદાને કેમ કરી આપવી. દરિયાના લોહિયાળ તાંડવની વાતને, સૃષ્ટિના ક્યાં પાને છાપવી. હવે કાંઠાના વધતા ગયા નખ, એવું કાગળમાં વાદળને લખ. સૂરજ તપે તો એને માફી અપાય, પણ ચાંદાને માફી કેમ કરી આપવી. દરિયાના લોહિયાળ તાંડવની વાતને, સૃષ્ટિના કયે પાને છાપવી. હવે કાંઠાના વધતા ગયા નખ, એવું કાગળમાં વાદળને લખ. તળાજા ભાવનગરના આ કવિએ અને એની આ કવિતાએ આંખો આગળ સુનામીના કહેરને તાજો કરી દીધો. સૂરજનો તો સ્વભાવ છે કે એ તપે અને બાળે, અને એટલે એને કદાચ માફી પણ આપી દેવાય, પણ ચાંદો બાળે તો. નદીનું રમણે ચડવું એ તો સૌ જાણે, પણ દરિયો તો મહેરામણ કહેવાય, અને એ તો નદીઓની પાણીથી માંડી ને મનુષ્યોના તાપ બધું જીરવીને પેટમાં વડવા નળની એ બહાર જાણ થવા દેતો નથી. હવે દરિયા જેવો દરિયો ઉઠી અને સંહારે ચડે અને તે કાંઠા ઉપર, તો એને કેમ માફી અપાય. અને આ વાતની ફરિયાદ કવિ લખે છે કે કોની આગળ જઈને કહેવાય. એટલે કવિ ધ્રુવ પંક્તિમાં લખે છે કે એવું કાગળમાં વાદળને લખ.